हेलो विद्यार्थी मित्रों केम छो। ओके वेल तो सरस मजानो एक एग्जाम्पल आपेलू छे। कोयडा नंबर 6.6 छे 6.6 छे के जे ऑलरेडी आपणे सरस मजाना જોઈ ચૂક્યા છીએ બરોબર। સોરી એને રિલેટેડ જે કોયડો છે ઓલરેડી આપણે એક વખત જોઈ લીધો છે આની પહેલાનો નહીં અને એની પહેલાના લેક્ચરની અંદર। વેલ આ કોયડામાં શું કહે છે કે 1 ગ્રામ ગ્રેફાઇટ ને કેટલા ગ્રામ ગ્રેફાઇટ છે પહેલા 1 ગ્રામ ગ્રેફાઇટ છે। ગ્રેફાઇટને 298 કેલ્વિન તાપમાને 1 એટમ દબાણે નીચેની પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે। ખૂબ ઓક્સિજન રાખી અને ગ્રેફાઇટને બાળ્યો છે। આ પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિન થી વધી 299 કેલ્વિન થાય છે। હવે આ તાપમાન કોનું વધ્યું છે? તાપમાનનો વધારો કોની અંદર થાય છે? પાણીની અંદર થાય છે। બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન હોય તો 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે? થોડો કોમ્પ્લિકેટેડ ટાઈપનો દાખલો છે પણ સમજવો અગત્યનો છે। પ્રક્રિયાની એન્થાલ્પી કરવાની છે આપણે, એટલે કે જે આ રિએક્શન થાય છે સી ગ્રેફાઇટ એટલે કે કોણ છે ત્યાં ગ્રેફાઇટ આપેલું છે એટલે મેં જી લખ્યું છે। મેં જી કોના માટે લખ્યું છે? ગ્રેફાઇટ માટે લખ્યું છે। અહીં એક કામ કરું છું, ગેસ ના સમજાઈ જાય એટલા માટે સી ગ્રેફાઇટ એવું લખી દઉં છું આખું। સી ગ્રેફાઇટ O2 અને CO2 આની તમારે એન્થાલ્પી શોધવાની છે। હવે જો સિમ્પલી છે કે અહીંયા શું થશે તો કે અહીંયા તમારી એન્થાલ્પી કારણ કે કાર્બનનું દહન થશે એટલે એન્થાલ્પી શું થશે? મુક્ત થશે। આ કન્સેપ્ટ લગાવવાનો છે તમારે। એટલે અહીંયા પ્રક્રિયા કેવી હશે તો કે અહીંયા પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે। બેટા કેવી પ્રક્રિયા હશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। એટલે હું અહીંયા જે સિસ્ટમ આપેલી છે પહેલા એની માટે કરી દઉં। ડેલ્ટા ટી બરાબર કેટલું થશે? 299 માઈનસ 298 બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ હતો તો કેલ્વિન જે કયો તે અહીં આપણે કેલ્વિન માં આપેલું છે તો એક કેલ્વિન કહી દઉં છું। ઓકે ચલો વેલ એટલે થઈ ગયું છે। ત્યાંથી આગળ વધુ બેટા તો શું થાય છે તો જુઓ હવે શું આપેલું છે કે 20.7 કિલો જૂલ તેની ઉષ્માધારિતા આપી છે। એટલે Cv બરાબર કેટલું આપ્યું છે? 20.7 કિલો જૂલ પર કેલ્વિન। 20.7 કિલો જૂલ પર કેલ્વિન તમને ઉષ્માધારિતા આપી દીધી છે। હવે તમારે એની એન્થાલ્પી શોધવાની છે। તો બહુ સિમ્પલ છે। એન્થાલ્પી શોધવા માટે હું શું કરીશ ધ્યાન આપજો બેટા। તો કે અહીંયા એન્થાલ્પી શોધવા માટે ડેલ્ટા H QP થશે। અચળ દબાણે ઉષ્માની વાત થશે કારણ કે અહીંયા જો 1 એટીએમ દબાણ આપણને આપી દીધું છે। 298 કેલ્વિન તાપમાને 1 એટીએમ દબાણે એટલે દબાણમાં ફેરફાર થવાનો નથી। બરાબર શું થાય છે? Cv mCv mCp સોરી mCp ડેલ્ટા T। ઓકે m બરાબર કેટલા ગ્રામ છે? 1 ગ્રામ ગ્રેફાઇટ છે એટલે 1। Cp બરાબર શું છે તો કે Cp બરાબર તમને આપી દીધું છે 20.7 અને ડેલ્ટા T બરાબર શું છે? 1 છે। હવે જો પ્રશ્ન શું છે તો કે અહીંયા તમારું કાર્બનનું દહન થશે એટલે ઉષ્મા ઉત્પન્ન થશે। ઉષ્મા ઉત્પન્ન થાય એટલે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય। એટલે અહીંયા હું શું લખીશ? માઈનસ લગાડીશ। આ ખાસ યાદ રાખવાનું છે બેટા। આ કન્સેપ્ટ તમારે ખાસ મગજમાં રાખવાનો છે। અહીંયા શું લગાડીશ? માઈનસ લગાડીશ એટલે જવાબ આવશે -20.7 કિલો જૂલ પર કેલ્વિન। આ 1 ગ્રામ માટે છે ને? આ કેટલા માટે છે? 1 ગ્રામ માટે। આપણે શેની માટે શોધવાનું છે? 1 મોલ માટે શોધવાનું છે। પ્રક્રિયાની એન્થાલ્પી શેમાં શોધવાની છે? મોલમાં। કારણ કે અહીંયા તમને જે કિલો જૂલ માં ઉષ્માધારિતા આપી છે એને આપણે શેમાં કન્વર્ટ કરવી છે? મોલમાં કન્વર્ટ કરવી છે। તો શું કરી શકું? કાર્બન ગ્રેફાઇટ એટલે શું છે? કાર્બન છે। તો 1 ગ્રામ બરાબર 20.7 કિલો જૂલ થાય। તો 1 મોલ એટલે શું થાય? 12 ગ્રામ બરાબર કેટલું? આમ એમાં માઈનસ છે અહીંયા એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। માઈનસ એટલે શું દર્શાવે છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે। માઈનસ એટલે શું દર્શાવે છે? ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ એટલે એવું સમજવાનું કે ઉષ્મા ઉત્પન્ન થાય છે। સમજાવું છું હમણાં। આની પછી આપણે જે વિવિધ એન્થાલ્પીની વાત કરીએ છીએ એની અંદર જ આની ડિસ્કશન કરીએ છીએ। ઓકે તો અહીંયા શું થશે ધ્યાન આપજો। હવે અહીંયા 1 મોલ માટે શું થઈ જાય? 12 એને ગુણ્યા -20.7। ચલો ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે। 12 એને ગુણ્યા 20.7 કિલો જૂલ એટલે તમારો જવાબ કેટલો આવશે? તો તમારો જવાબ આવે છે -24.8 કેટલો આવે છે? -24
0.8 એના ગુણ્યા 10 ની 1 ઘાત 12 ને 20 24 એક જ મિનિટ બેટા કેલ્ક્યુલેશન કરી નાખું છું 12 દુ 24 ઓકે તો જવાબ આવે છે 248.40 બરોબર છે માઈનસ આવશે જવાબ શું આવે છે -248.40 કિલો જૂલ એને આપણે કન્વર્ટ કરીએ તો શું થઈ જાય 2.48 ગુણ્યા 10 ની 2 ઘાત કિલો જૂલ પર મોલ બરોબર છે કિલો જૂલ પર મોલ એટલું તમારે એન્થાલ્પી ફેરફાર થાય હવે સમજી લો કે તમને આની પરથી એક્સ્ટ્રા તમને એ સમજાવી દઉં તમને એન્થાલ્પી ફેરફાર માંગ્યો છે એ તો મળી ગયો છે હવે તમને એવું પૂછ્યું હોય કે આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય તો જાણી લ્યો ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા NGRT આપણે આ રીતે ગણવાનું કીધેલું છે એક એક્ઝામ્પલ ઓલરેડી મેં ગણાવેલું છે તો શું કરવાનું છે ધ્યાન આપશો એટલે ખ્યાલ આવી જશે બેટા હવે જો ધ્યાન આપજો અહીંયા શું થાય ડેલ્ટા NG ની કિંમત કેટલી થાય તો જુઓ અહીંયા 1 મોલ અહીંયા 1 મોલ ડેલ્ટા NG બરાબર શું થાય વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ તો ડેલ્ટા NG બરાબર 1 માઈનસ 1 બરાબર શું થઈ જાય 0 તો આ આખા પદની કિંમત શું થઈ જાય 0 એટલે ડેલ્ટા H ડેલ્ટા U થઈ જાય અને એની કિંમત કેટલી થઈ જાય તો કે ડેલ્ટા U જેટલી તમારી ડેલ્ટા H ની કિંમત છે એટલી ડેલ્ટા U ની થઈ જાય -2.48 એના ગુણ્યા 10 ની 2 ઘાત કિલો જૂલ આ ડેલ્ટા U ની કિંમત મળી ગઈ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે થોડુંક વિચાર માંગી લેવો છે કન્ફ્યુઝ થવાની જરૂર નથી આરામથી તમે સમજી શકશો તમારા પુસ્તકમાં ડાયરેક્ટ એ પૂછે ઉષ્માક્ષેપક છે કઈ રીતે છે એ અહીંથી આપણને પ્રક્રિયા પરથી ખબર પડશે કે હવે પછીના આપણા ટોપિકની અંદર એની બધી સમજણ તમને જોવા મળશે સ્ક્રીનશોટ લ્યો બેટા એટલે આગળ વિવિધ પ્રકારની એન્થાલ્પી જોઈએ ઓકે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીની વાતો કરીએ છીએ શું હોય છે એન્થાલ્પીમાં એની પણ જરાક સરસ મજાની ડિસ્કશન કરી લઈએ બરોબર છે સૌથી પહેલા તો એન્થાલ્પીનું મૂલ્ય ધન અને ઋણ ક્યારે હોય છે આની જરાક વાત કરીએ બેટા કે એન્થાલ્પીનું મૂલ્ય ક્યારે ધન લેવું ક્યારે ઋણ લેવું જુઓ પ્રક્રિયા બે પ્રકારની હોય એક પ્રકારની હશે તમારી ઉષ્મા શોષક અને એક પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને ઉષ્માક્ષેપક હોય હવે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે શું થશે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે શું થશે સમજી લો કે તમારી પાસે છે કોઈ પ્રક્રિયકો A અને B અને નિપજ છે C અને નિપજો C અને D રાખો પ્રક્રિયકો A અને B છે નિપજો C અને D છે વેલ સારી વાત છે સાહેબ હવે જો કઈ રીતે ઉષ્મા શોષક પ્રક્રિયાનું વર્ણન થાય એ વાત સમજી લો A + B પ્લસ સમજી લો કે ઉષ્મા છે તમારી કોઈ x કિલો કેલરી અથવા તો કિલો જૂલ ઉષ્માનો ફેરફાર કેટલો થાય છે x તો અહીંયા હોય પ્રક્રિયક બાજુ હોય x કિલો કેલરી will give C + D તો આ પ્રક્રિયા થશે તમારી ઉષ્મા શોષક કેવી પ્રક્રિયા થઈ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ કેમ કે જ્યાં તમારા પ્રક્રિયકો છે પ્રક્રિયકો તરીકે ઉષ્મા છે ઉષ્મા કોના તરીકે છે પ્રક્રિયક તરીકે છે એટલે અહીંયા ઉષ્માનું શું થતું છે શોષણ થતું છે બીજી દર્શાવવાની રીત A + B will give C + D ધ્યાન આપજો C + D - x કિલો કેલરી અથવા તો કેલરી રાખો જૂલ રાખો કોઈ વાંધો નહીં આ ખાલી માઈનસ અહીંયા આવેલું હોય તો તમારે સમજવાનું કે પ્રક્રિયા કઈ છે ઉષ્મા શોષક છે હજી એક રીત છે A + B ધ્યાન આપજો કઈ રીતે આપેલું હોય will give C + D અને અહીંયા ડેલ્ટા H + x કિલો કેલરી ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોય પ્લસ હોય એટલે સમજવાનું કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કેવી છે ઉષ્મા શોષક જ્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય બેટા પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એટલે ડેલ્ટા H પ્રોડક્ટ લેસ ધેન ડેલ્ટા H રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકોની એન્થાલ્પી
નિપજોની એન્થાલ્પી કરતાં કેવી હોય છે? વધારે હોય છે. જ્યારે પણ પ્રક્રિયા ઉષ્મા શોષક તમને દેખાય એટલે પ્રક્રિયકોની એન્થાલ્પી નિપજોની એન્થાલ્પી કરતાં કેવી હશે? વધારે હશે. ફરી એક વખત કહી દઉં છું, પ્રક્રિયકોની એન્થાલ્પી નિપજોની મારી મિસ્ટેક છે બેટા, નિપજોની એન્થાલ્પી ઊંધું લખાઈ ગયું છે. નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતાં વધારે છે. કેમ? શું છે તો કે ભાઈ અહીંયા જો આની એન્થાલ્પી જેટલી કરવા માટે તમારે અહીંયા ઉષ્મા ઉમેરવી પડી છે. આની જેટલી એન્થાલ્પી કરવા માટે ઉષ્મા ઉમેરવી પડી છે એટલે નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતાં કેવી હશે? વધારે. ફરી એક વખત, નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતાં કેવી છે? વધારે છે ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન. કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય? તો એક તો વિઘટન, મોટા ભાગની વિઘટનની પ્રક્રિયા, ગલન પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણ ઉષ્મા શોષક પ્રક્રિયાઓના ઉદાહરણ ક્યાં ક્યાં હોય છે? પહેલું વિઘટન, મોટા ભાગની વિઘટનની જે પ્રક્રિયાઓ છે એ બધી કેવી હશે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બીજું બાષ્પાયન, ત્રીજું ગલન, ચોથું પ્રકાશ સંશ્લેષણ. બરોબર છે? તો આ બધી તમારી જે પ્રક્રિયા છે, બાષ્પાયન, ગલન, ઉર્ધ્વપાતન, પાંચમું તો આ તમારી બધી રિએક્શન કેવી છે? તો કે આ બધી રિએક્શન તમારી ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. કેવી છે બેટા? ઉષ્મા શોષક પ્રક્રિયાઓના એક્ઝામ્પલ છે. ક્લિયર થાય છે? તો આ બધી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એવી જ રીતે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? ભાઈ કઈ પ્રક્રિયાની વાત કરી છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની. સાહેબ આપો એક્ઝામ્પલ. તો જે પ્રક્રિયા દરમિયાન, આને ભૂસી કાઢું છું, જરા જોઈ લેજો. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દર્શાવી છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયાને ભૂસી કાઢું છું અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાને એક્ઝામ્પલ આપી દઉં છું. ચાલો, તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેશું એના વિશે જરા ધ્યાન આપી દો. તો અહીંયા તમારા ડેલ્ટા એચ પ્રોડક્ટ લેસ ધેન ડેલ્ટા એચ રિએક્ટન્ટ, ડેલ્ટા એચ પ્રોડક્ટ લેસ ધેન ડેલ્ટા એચ રિએક્ટન્ટ તમને જોવા મળશે. એટલે કે નિપજોની એન્થાલ્પી કરતા પ્રક્રિયકોની એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. ઓકે, અહીંયા પણ સેમ ટુ સેમ. અહીંયા કઈ રીતે દર્શાવવામાં આવે છે? A + B will give C + D + X કિલો કેલરી. તમારી જે ઉષ્મા આવે છે એ ઉત્પન્ન થાય છે, એટલી ઉત્પન્ન થાય છે એટલે અહીંયા પ્લસ તરીકે હોય. બીજું A + B - X કિલો કેલરી will give C + D. આ રીતે પણ લખી શકાય. અહીંયા માઈનસ હોય. ઉષ્મા શોષકમાં અહીંયા માઈનસ હતું નિપજોમાં, અને અહીંયા શું છે? પ્રક્રિયકોમાં માઈનસ હોય અને હજી A + B gives C + D. અને તમને ડેલ્ટા H અહીંયા આપેલું હોય -X, ઓલા પ્લસ હતું, અહીંયા -X કિલો કેલરી તરીકે આપેલું હોય. તો આ પણ કઈ પ્રક્રિયા થાય છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે તમને જોવા મળે છે. કઈ પ્રક્રિયાઓ ઉષ્મા ક્ષેપક હોય છે એ પણ બહુ અગત્યની છે. પહેલી વાત દહન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ દહન પ્રક્રિયા. તો હમણાં થોડી વાર પહેલા જે આપણે એક્ઝામ્પલ યાદ કર્યું હતું, યાદ કરી જુઓ. કાર્બનનું દહન કરેલું હતું, વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં દહન કરતા. તો દહન પ્રક્રિયા એટલે મેં અહીંયા શું કીધું હતું? આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે એવું આપણે નામ આપેલું હતું. તો મોટા ભાગની દહન પ્રક્રિયાઓ જે છે તે બીજા નંબરે તટસ્થીકરણ પ્રક્રિયા. આ બધી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓનું એક્ઝામ્પલ છે. ત્યાર પછી શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા. ત્યાંથી જરાક આપણે આગળ વધીએ તો શું આવે છે? સર્જન પ્રક્રિયા. કોઈ પણ વસ્તુનું તમારે સર્જન કરવું હોય, બરોબર છે, તો એ સર્જન પ્રક્રિયા તમારી કેવી હોય છે? તો એ પણ તમારી ઉષ્મા ક્ષેપક હોય છે. ચોથું સર્જન પ્રક્રિયા, જેને સર્જન એન્થાલ્પી કહેવાય.
પણ એમાં અપવાદ હોય છે, બધા સર્જન એન્થાલ્પી નેગેટિવ એવું જરૂરી નથી, એટલે અમુક લખું છું સર્જન પ્રક્રિયા, અમુક સર્જન પ્રક્રિયા. હવે અમુક સર્જન પ્રક્રિયા છે એ પાછી કેવી હોય છે, ઉષ્મા શોષક હોય છે. કઈ રીતે? તો સમજી લો કે કાર્બન ડાઇસલ્ફાઇડ બનાવું છું, કાર્બન ડાઇસલ્ફાઇડ C+2S will give CS2, તો આમાં ડેલ્ટા H નું મૂલ્ય છે ને પોઝિટિવ હશે, એટલે પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. સર્જન એન્થાલ્પી છે, કાર્બન ડાઇસલ્ફાઇડ નું મેં સર્જન કર્યું છે, તો શું થઈ ગયું છે? પોઝિટિવ થઈ ગઈ છે. એવી જ રીતે OF2 લો, O2F2 લો, સમજી લો કે O2 + F2 will give O2F2, તો આમાં પણ ડેલ્ટા H પોઝિટિવ આવશે. તો આ પણ કેવું મૂલ્ય થશે? તો આ તમારી ઉષ્મા શોષક થશે. સર્જન પ્રક્રિયા છે છતાંય શું થશે? ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે તમને વર્તશે. તો આ ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓના સરસ મજાના એક્ઝામ્પલ થયા છે. બીજી વાત, જ્યારે એન્થાલ્પીની વાત કરતા હોય એટલે આપણે ડેલ્ટા H કહીએ, બરોબર છે? આ સામાન્ય પ્રક્રિયા માટે છે. પણ જ્યારે પ્રમાણિત હોય ડેલ્ટા H0 કહે છે, અથવા ઘણા એને ડેલ્ટા H0 આ રીતે 0 કહે છે, ક્રોસ કરીને 0 કરે છે, બરાબર છે? હાફ 0 કરે. ઓકે, તો એ કઈ હોય છે? પ્રમાણિત એન્થાલ્પી હોય. જ્યારે પણ પ્રમાણિત વાત કરતા હોઈએ એટલે તમારે એન્થાલ્પીનો નિર્દેશ આ રીતે કરવાનો છે. અને સામાન્ય વાત કરતા હોય ત્યારે તમારે ડેલ્ટા H સમજી લો કે ભાઈ હમણાં આપણે શીખવાના છે પ્રક્રિયા એન્થાલ્પી, તો માત્ર પ્રક્રિયા એન્થાલ્પીની વાત કરતા હોય ડેલ્ટા RH, અથવા તો એને આમ પણ દર્શાવે ડેલ્ટા HR. રિએક્શન એન્થાલ્પી એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી. R મીન્સ શું છે? રિએક્શન. આ સાદી વાત છે, સામાન્ય વાત છે. પણ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીની વાત થતી હોય ત્યારે એને આ રીતે દર્શાવવામાં આવે છે, ડેલ્ટા RH0 અથવા ડેલ્ટા RH0 આ રીતે. અધરવાઇઝ R ને પાછળ પણ તમે લખી શકો ડેલ્ટા HR0 અથવા ડેલ્ટા HR0 આ રીતે. ક્લિયર થાય છે? આ 0 જ છે, માથે 0 મૂકી દેશો એટલે પ્રમાણિત થઈ જાય. આ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી છે. પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. ક્લિયર થાય છે? આ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીની વાત છે. આ ખાલી માત્ર પ્રક્રિયા એન્થાલ્પીની વાત છે, જેમાં પ્રમાણિત હોતું નથી. આવશ્યક પ્રમાણિત એટલે શું એ સમજાવું છું. એ પહેલા એક્ઝામ્પલ વગેરે તમે નોટ કરી લ્યો એટલે આપણે આગળ વધીએ બેટા. તો જો હવે આપણે જોવાનું છે સરસ મજાનો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. શું જોવું છે? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર એટલે કે જેને કહીએ છીએ આપણે ડેલ્ટા HR અથવા તો ડેલ્ટા RH, બરાબર છે? અને એમાંથી પછી પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર પણ જોઈએ છે. હવે શું હોય છે તો કે જ્યારે તમારી કોઈ પ્રક્રિયા થાય છે, આ દરમિયાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહે છે. અહીંયા વ્યાખ્યા લખું છું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH કહે છે. હવે આ સમયગાળામાં શું હોવું જોઈએ તો કે તમારી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણિત હોવી જોઈએ. પ્રક્રિયા કેવી હોવી જોઈએ? પ્રક્રિયા અહીં પ્રક્રિયા પ્રમાણિત કરતા સંતુલિત રાખી. પ્રમાણિત વાળો તો પ્રમાણિત માટે જોશે. અહીંયા પ્રક્રિયા સંતુલિત હોવી જોઈએ. ધ્યાન આપજો કઈ રીતે હોય છે તે. ધારો કે કોઈ પ્રક્રિયા છે R will gives P. આ કોઈ પ્રક્રિયા છે કે જે તમારા પ્રક્રિયક તરીકે કોણ છે? રિએક્ટન્ટ એટલે કે R, અને નિપજ તરીકે કોણ છે? પ્રોડક્ટ એટલે કે P. તો આનો એન્થાલ્પી ફેરફાર શું થાય? ડેલ્ટા
RH प्रक्रिया एंथाल्पी એટલે RH = H निपजो माइनस H प्रक्रियको एम पण કહી શકું H પ્રોડક્ટ માइनस H રિએક્ટર એટલે કે નિપજોની એન્થાલ્પી માइनस પ્રક્રિયકોની એન્થાલ્પી એનો સરવાળો પણ કહી શકું એટલે સિગ્મા समझो कि एक करता વધારે નિપજો હોય એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો સિગ્મા H નિપજ માइनस સિગ્મા H પ્રક્રિયક આ રીતે હું લખીશ તો આને કહેશું પ્રક્રિયા એન્થાલ્પી અહીંયા પણ આવશે ઓકે હવે સિમ્પલ આ તો સીધી સાદી સિમ્પલ પ્રક્રિયા છે પણ જો આગળ કોઈ મોલ હોય તો શું કરવું પડે જો સાહેબ કોઈ તત્વયોગમિતિ હોય तत्वयोगमितीय गुणांक आवेलो होय तो એટલો જ તત્વયોગમિતીય ગુણાંક તમારે એની એન્થાલ્પીને પણ લગાડવો પડે કઈ રીતે સમજી લો કે મારી પાસે કોઈ એક પ્રક્રિયા છે મિથેનના દહનની પ્રક્રિયા લઈ લઉં છું CH4 વત્તા 2O2 ગેસ આ બંને ગેસ છે gives અહીંયા શું થશે CO2 ગેસ વત્તા 2H2O ગેસ ચાલો આ રીતે મિથેનના દહનની રિએક્શન છે મારી પાસે तो अहिया तत्वयोगमितीय गुणांक કેટલો છે 2 अहिया पण तत्वयोगमितीय गुणांक કેટલો છે 2 तो ध्यान आपजो कई रीते थशे ते तो एनी प्रक्रिया एंथाल्पी डेल्टा HR = निपजोनी एंथाल्पी तो શું થશે HCO2 એટલે કે CO2 ની એન્થાલ્પી કારણ કે બધાનો સરવાળો કરવાનો છે ને સિગ્મા કીધું છે પછી જો અહીંયા 2 છે તો અહીંયા 2H H2O એટલે કે જે પાણીની એન્થાલ્પી છે એને ગુણ્યા શું કરવાનું 2 આ શું થઈ ગયું નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકો કોણ કોણ છે HCH4 પ્લસ શું થશે 2HO2 તો આ છે તમારો પ્રક્રિયા એન્થાલ્પી પેપર શાયદ તમારે ચોપડી કરતા થોડું ડિફરન્સ હશે પણ શું છે સમજવા માટે એકદમ સરળ હશે વચ્ચે અહીંયા માઈનસ છે તો આ આખું શું છે પ્રક્રિયકો સોરી નિપજો પ્રોડક્ટ છે પ્રોડક્ટ અને આ શું છે રિએક્ટન્ટ ક્લિયર થાય છે પ્રક્રિયકો અને આ છે નિપજો પ્રોડક્ટ એટલે શું થાય નિપજો નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી એટલે શું થયું તમારું પ્રક્રિયા એન્થાલ્પી શું થાય છે प्रक्रिया एंथाल्पी हजी बीजी बात जो तमारा બધા જ પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત સ્વરૂપમાં હોય બધા જ પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત સ્વરૂપમાં હોય તો તેને આપણે કહેશું પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ तत्वों अथवा तो पदार्थ प्रमाणित स्वरूप में हो स्वरूप में हो तो प्रमाणित प्रक्रिया एंथाल्पी थशे बराबर છે એને આપણે કેમ દર્શાવશું ડેલ્ટા RH0 ડેલ્ટા RH0 એટલે આપણું થઈ ગયું પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી શું થઈ ગયું બેટા પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ક્લિયર થાય છે આખી વાત બહુ સિમ્પલ સિમ્પલ અને सीधी વાત છે એમાં કોઈ નવીન વાત આપણે કરવાની છે નહીં હવે આ જે તમારી પ્રક્રિયા છે એને અસર કરતા परिबळोनी વાત કરવાની છે એને અસર કરતા શેની વાત કરવાની છે પરિબળોની વાત કરવાની છે તો આનો જરા સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે અસર કરતા પરિબળોની આપણે ડિસ્કશન શરૂ કરી દઈએ ચાલો એને અસર કરતા પરિબળોની વાત કરીએ તો જો સૌથી પહેલા આવે છે તો કે પ્રક્રિયા પરિસ્થિતિ અસર કરતા પરિબળો પ્રક્રિયા ઉષ્માને અથવા તો પ્રક્રિયા એન્થાલ્પીને અસર કરતા પરિબળો હેડિંગ આપું છું પ્રક્રિયા ઉષ્માને અસર કરતા પરિબળો चलो સૌથી પહેલા કયો આવે છે પ્રક્રિયા પરિસ્થિતિ સિમ્પલ છે સાહેબ પ્રક્રિયા પરિસ્થિતિમાં અગત્યનું પરિબળ હશે કેમ કેમ કે અચળ દબાણે પ્રક્રિયા થાય જો પ્રક્રિયા અચળ દબાણે થાય અચળ દબાણે ઉષ્માનો ફેરફાર થાય
અચળ દબાણે ઉષ્માનો ફેરફાર થાય તો ડેલ્ટા H = QP થશે અને જો અચળ કદ હશે અચળ કદ તો ડેલ્ટા U = QV થશે એટલે ઉષ્માનો ફેરફાર તમારી પ્રક્રિયાની પરિસ્થિતિ પર ખાસ આધાર રાખે છે ઉષ્માનો ફેરફાર પ્રક્રિયાની પરિસ્થિતિ પર આધાર રાખે છે ક્લિયર થાય છે બેટા આખી વાત ઓકે ત્યાર પછી બીજી મેટર આવે છે પ્રક્રિયકની માત્રા બીજું શું આવે છે પ્રક્રિયકની માત્રા હવે સમજી લો કે ભાઈ H2 + 1/2 O2 gives H2O આ રીતે તમારું શું બન્યું છે પાણી બન્યું છે આ છે પાણીનો એક અણુ બન્યો છે આ છે આ લિક્વિડ આ સોરી આ પણ ગેસ છે આ પણ ગેસ લઈ લઉં છું અને આ પણ ગેસ લઈ લઉં છું ચાલો બધું જ મેં ગેસ લઈ લીધું છે તો આ વખતે જે એન્થાલ્પી ઉત્પન્ન થાય ડેલ્ટા RH1 = સમજી લો કે ભાઈ -x કેલરી અથવા તો x ના લેવું હોય ને તો સીધું છે હું લઈ લઉં છું જેનું મૂળ મૂલ્ય છે ને એ જ લઈ લઉં છું -242 કિલોજૂલ કેટલું આવે છે -242 કિલોજૂલ બેટા પ્રાયોગિક છે માપેલું છે મારા ઘરનું છે નહીં કેવું છે માપેલું છે મારા ઘરનું છે નહીં 242 કિલોજૂલ પર મોલ આ પ્રાયોગિક મૂલ્ય છે પાણીનું માપેલું મૂલ્ય છે એન્થાલ્પીનું હવે એની જ જગ્યાએ તમે જોઈ લો 2H2 + O2 અહીંયા પણ ગેસ આ પણ ગેસ gives 2H2O ગેસ તો શું થઈ જાય પ્રક્રિયા એન્થાલ્પી શું થઈ જાય 2 × -242 કિલોજૂલ 2 × -242 કિલોજૂલ આ વખતે મોલ નહીં લખું કેમ કારણ કે 2 મોલ છે આ તો 1 મોલ માટે તો હવે કેટલા મોલ થઈ ગયા 2 મોલ તો કહેવાનો મતલબ શું છે જો એની માત્રા વધારવામાં આવે પ્રક્રિયકોની અને નિપજોની માત્રા વધે તો એના એન્થાલ્પી ફેરફારના મૂલ્યમાં પણ શું તમને જોવા મળશે વધારો જોવા મળે છે જો પ્રક્રિયકો અને નિપજોની માત્રામાં વધારો થાય તો પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યમાં પણ શું થાય ફેરફાર તમને જોવા મળે છે પછી ત્યાર પછીની વાત ત્રીજી વાત ભૌતિક પરિસ્થિતિ પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક પરિસ્થિતિ પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક પરિસ્થિતિ પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક પરિસ્થિતિ કઈ રીતે હવે સમજી લો પાણી બે રીતે મળે છે H2 ગેસ + O2 ગેસ 1/2 O2 ગેસ gives H2O લિક્વિડ એક આ રીતે તમને પાણી મળે છે અને એક લિક્વિડ નીચે સુધી દેખાય છે બેટા એ પણ જોઈ લો અહીંયા દેખાય છે H2 ગેસ + 1/2 O2 ગેસ gives H2O ગેસ બે રીતે તમને પાણી મળે છે એક પ્રવાહી અવસ્થામાં પાણી મળે છે અને એક તમને વાયુરૂપ અવસ્થામાં પાણી મળે છે એક પ્રવાહી અવસ્થામાં પાણી મળે છે અને એક વાયુ અવસ્થામાં પાણી મળે છે જો તો પ્રક્રિયકોની તો અવસ્થા ગેસ જ છે પણ નિપજોની અવસ્થામાં ફેરફાર થઈ જાય બેટા નિપજોની અવસ્થા એક વખત લિક્વિડ છે અને એક વખત કેવી છે ગેસ છે તો એન્થાલ્પી બદલાઈ જાય લિક્વિડ હોય ડેલ્ટા H = -285.8 કિલોજૂલ પર મોલ લિક્વિડ હોય એટલે એની એન્થાલ્પી કેટલી થશે -285.8 કિલોજૂલ પર મોલ અને ગેસ હોય ત્યારે ડેલ્ટા H = ડેલ્ટા RH પ્રક્રિયા એન્થાલ્પી લખું છું એટલા માટે કેટલી થઈ જશે -242 કિલોજૂલ પર મોલ થશે આખી ઘટના ક્લિયર થઈ છે બેટા તો કે જ્યારે તમારા પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક પરિસ્થિતિ અલગ અલગ હશે ત્યારે એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થઈ જશે બદલાઈ જાય છે આખી મેટર ક્લિયર થાય છે હા સાહેબ થાય છે ત્યાંથી આગળ વધું છું તો હવે હજી બે પરિસ્થિતિ છે એક આવે છે અપર રૂપો એક પણ આવે છે અપર રૂપો માં કેવું હોય સમજી લો કે ભાઈ ગ્રેફાઇટ છે કાર્બનનું એક અપર રૂપ ગ્રેફાઇટ છે અને બીજું અપર રૂપ શું છે હીરો છે કાર્બનના બે અપર રૂપો છે એક ગ્રેફાઇટ અને બીજું શું છે હીરો ઓકે તો ઈ બંનેનું જ્યારે દહન કરાવવામાં આવે હીરાનું અને ગ્રેફાઇટનું દહન કરાવવામાં આવે છે ત્યારે બંને વખતે તમને મળતી એન્થાલ્પી અલગ અલગ હોય છે બેટા બંને વખતે મળતી એન્થાલ્પી કેવી હશે અલગ અલગ કઈ રીતે સમજી લો કે ગ્રેફાઇટનું દહન કરાયું છે સી ગ્રેફાઇટ + O2 ગેસ એટલે હવે મળ્યું છે તમને CO2
ગેસ. ચાલો પછી અહીંયા લઉં છું સી હીરો ડાયમંડ. હીરો અને ગ્રેફાઇટ એકબીજાના કેવા રૂપો છે? અપર રૂપો છે. વત્તા O2 ગેસ gives CO2 ગેસ. બંને વખતે તમને CO2 વાયુ જ મળ્યું છે, પણ પ્રક્રિયકોમાં એક વખત ગ્રેફાઇટ છે અને એક વખત કોણ છે? હીરો છે. હીરો વાંકો છૂપો થઈ ગયો, જરાક સીધો કરી દઉં છું. ચાલો તો એક વખત ગ્રેફાઇટ છે ને એક વખત હીરો છે. તો જ્યારે હીરો હોય અને ગ્રેફાઇટ હોય, સમજી લો પેલા ગ્રેફાઇટ લીધું છે, તો ગ્રેફાઇટની પ્રક્રિયા એન્થાલ્પી છે 393.5 કિલો જૂલ. અહીંયા છે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HR ઇઝ ઇક્વલ ટુ -393.5 કિલો જૂલ પર મોલ. એટલે એન્થાલ્પી ઉત્પન્ન થશે 393.5 કિલો જૂલ પર મોલ. અહીંયા ઉત્પન્ન થશે 399.5 કિલો જૂલ પર મોલ. એટલે જ્યારે હીરો હોય ત્યારે ઉત્પન્ન થતી એન્થાલ્પી 399.5 કિલો જૂલ પર મોલ હોય અને ગ્રેફાઇટ હોય ત્યારે 393.5. એટલે જોઈ લો એને શેના પર આધાર રાખે છે? આ ઘટના શેના પર આધાર રાખે છે? અપર રૂપો પર. અપર રૂપો પર તમને આધાર રાખતું જોવા મળે છે. ક્લિયર થાય છે આખી મેટર બેટા? ઓકે, ત્યાંથી જરા આગળ જાઉં છું તો છેલ્લી વાત આવે છે તાપમાનની અસર. કોની અસર આવે છે? તાપમાનની અસર. અને તાપમાનની અસર કિર્ચોફના સમીકરણ દ્વારા દર્શાવવાની હોય છે. પાંચમી આવે છે તાપમાનની અસર. અહીં લખી નાખું છું કિર્ચોફ સમીકરણ. ઘણી વખત કિર્ચોફ સમીકરણ પૂછાય છે, બાળકો કન્ફ્યુઝ થઈ જાય કે આવું તો અમારે કંઈ આવ્યું જ નથી અને આપણે એનસીઈઆરટી બુકની અંદર આપેલું પણ નથી. એટલે તમારે કિર્ચોફ સમીકરણ જોવું હોય તો અહીંયા જ જોવા મળશે, મતલબ કે વિનોદ સર પાસે જોવા મળશે. હવે જો એમાં બે રીતે છે, અચળ દબાણ હોય ત્યારે તાપમાનની અસર અને અચળ કદ હોય ત્યારે તાપમાનની અસર કઈ રીતે થાય છે એ જરાક આપણે જોવાનું છે. બહુ સિમ્પલ છે, કોઈ પ્રશ્ન છે નહીં, બરોબર છે. અને આપણે વાત કરીએ છીએ મોલ માટે, એટલે અહીંયા છે ને શું મળશે તો કે અહીંયા તમને મળશે ઉષ્માના છેદમાં, સમજી લો કે ભાઈ ઉષ્મા છે ડેલ્ટા સી. સી ખાલી લઈએ તો શું થાય? ઉષ્માના છેદમાં તાપમાનનો તફાવત ડેલ્ટા ટી, બરાબર ને? હવે હું ડેલ્ટા સી લઉં તો એન્થાલ્પીની વાત થઈ જાય. આ અચળ દબાણની વાત કરું છું, સમજી લો કે દબાણ. અચળ દબાણે કિર્ચોફનો નિયમ લખું છું તો ડેલ્ટા H ના છેદમાં શું થઈ જાય? ડેલ્ટા ટી. ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડેલ્ટા H ના છેદમાં ડેલ્ટા ટી. પણ અચળ દબાણે જ્યારે વાત થતી હોય, ધ્યાન આપજો, અચળ દબાણે નવેસરથી લખી નાખું છું, અચળ દબાણે વાત થતી હોય ત્યારે બે વસ્તુ જોવાની છે. શું જોવાની છે તો કે કિર્ચોફનો નિયમ અચળ દબાણ માટે શું લેશું? ડેલ્ટા H T2. એટલે કે તમારે T2 જે તાપમાન છે એ તાપમાને એન્થાલ્પી ફેરફાર આપી લેવાનો. પ્રક્રિયકોની એન્થાલ્પી, નિપજોન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. અને T1 તાપમાને ડેલ્ટા H માપી લેવાનું છે, ડેલ્ટા H T1. T1 તાપમાને નિપજોન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, T2 તાપમાને નિપજોન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, અને પછી એનો તફાવત લેવાનો છે, બરાબર છે? અને છેદમાં લેવાનું છે T2 માઈનસ T1. એને કહેશું ડેલ્ટા સી PM. અચળ દબાણે શું છે તો કે ભાઈ તમારે ઉષ્મા ક્ષમતા, મોલર ઉષ્મા ક્ષમતા, અચળ દબાણે મોલર ઉષ્મા ક્ષમતા શું છે? હવે એમાં ડેલ્ટા CPM એટલે શું થાય તો કે ભાઈ નિપજોની ઉષ્મા ક્ષમતા માઈનસ પ્રક્રિયકોની ઉષ્મા ક્ષમતા. શું થાય? નિપજોની ઉષ્મા ક્ષમતા માઈનસ પ્રક્રિયકોની ઉષ્મા ક્ષમતા. આ શું છે? સિગ્મા CPM નિપજો માઈનસ સિગ્મા CPM પ્રક્રિયકો. ઉષ્મા ક્ષમતા છે બેટા. ઓકે, ડેલ્ટા H અને ડેલ્ટા HT1 અને ડેલ્ટા HT2 શું છે? અહીંયા લખી નાખું છું ડેલ્ટા HT2. એટલે કે T2 તાપમાને, કયા તાપમાને? T2 તાપમાને પ્રક્રિયા ઉષ્મા અને T2 તાપમાને પ્રક્રિયા ઉષ્મા અને ડેલ્ટા HT1
એટલે શું છે T1 તાપમાને પ્રક્રિયા ઉષ્મા આ અચળ દબાણે વાત થઈ છે અચળ કદ માટે શું થઈ જાય સેમ ટુ સેમ આ જ મેટર છે ડેલ્ટા H ખાલી કદ અચળ લેવાનું છે એટલે શું થઈ જશે CPM ની જગ્યાએ CVM થઈ જશે બેટા CPM અને અચળ કદ છે એટલે અહીંયા એન્થાલ્પી ની જગ્યાએ હું આંતરિક ઊર્જા લખીશ U T2 minus delta U T1 છેદમાં T2 minus T1 ક્લિયર થાય છે એટલે અહીંયા શું થઈ જશે ડેલ્ટા CVM થઈ જશે અને અહીંયા આપણને ખબર જ છે CVM એટલે શું છે તો કે ભાઈ સિગ્મા CVM નિપજો માઈનસ સિગ્મા CVM પ્રક્રિયકો ક્લિયર છે ચલો આ સરસ મજાની મેટર તમારે સોલ્વ થઈ ગઈ છે બધી તો કે ભાઈ આમાં તમારે કોની ઉપર અસર કરે છે એની મેં તમને સરસ મજાની વાતો કરી દીધી છે આખી મેટર ક્લિયર થઈ છે બેટા બહુ સીધી વાત છે બહુ સિમ્પલ વાત છે કોઈ નવાઈની વાત આમાં તમારે જોવાની નથી બરાબર આને રિલેટેડ MCQ આવશે ત્યારે તમારે સોલ્વ કરી નાખવાના રહેશે તો એટલે સુધી રાખીએ ઓકે થેન્ક યુ